સમાચારમાં આગળ વધીએ। કોઈ પણ ભોગે વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના અનેક લોકોએ જીવ ગુમાવ્યા। લેભાગુ તત્વો આવા લાલચનો જ ફાયદો ઉઠાવી નકલી ડોક્યુમેન્ટ તેમજ વિઝાના આધારે અનેક લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી રહ્યા છે। ત્યારે સીઆઈડી ક્રાઇમે આ કૌભાંડની તપાસ માટે રાજ્યભરમાં સપાટો બોલાવ્યો છે। સીઆઈડી ક્રાઇમ રાજ્યભરના વિઝા કન્સલ્ટન્ટ પર તવાઈ બોલાવી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 20 જેટલી વિઝા કન્સલ્ટન્સી ઓફિસ પર દરોડા પાડ્યા। ખોટા દસ્તાવેજ પર વિઝાની પ્રોસેસ થતી હોવાની અનેક ફરિયાદો મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી। ક્રાઇમ બ્રાન્ચની વિવિધ 17 ટીમ એક સાથે વિઝા કન્સલ્ટન્ટ પર ત્રાટકી, જેમાં 50થી વધુ પોલીસ કર્મચારી અને કમ્પ્યુટરના નિષ્ણાંત લોકોનો સમાવેશ થાય છે। પોલીસે વિઝાની ઓફિસમાં દસ્તાવેજોની ચકાસણી કરી। જો કોઈ બોગસ દસ્તાવેજ કે કામગીરીનો ખુલાસો થશે તો ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે। મહત્વનું છે કે અવારનવાર બોગસ વિઝા કંપનીઓ ઝડપાતી હોય છે, તેમજ એરપોર્ટ પર બોગસ વિઝા સાથે અનેક લોકોની ધરપકડ થઈ રહી છે, જેને લઈને સઘન તપાસ હાથ ધરાઈ। તો વિવિધ જે વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ છે ત્યાં સમગ્ર તપાસ ચાલી રહી છે। 12 કલાકથી આ તપાસ ચાલી રહી છે અને માર્કશીટ સહિતના મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા છે। ગુજરાત બહારની યુનિવર્સિટીઓની શંકાસ્પદ માર્કશીટ આ સમગ્ર દરોડા દરમિયાન મળી આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત 20 જગ્યા પર આ દરોડાની કાર્યવાહી થઈ રહી છે। જે રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને રોકવા માટે કવાયત જવાની ગેલછામાં લોકો ગમે તેમ રીતના વિદેશ જવા માટે પ્રયત્ન કરતા હોય છે અને જેનો ગેરફાયદો વિઝા કન્સલ્ટન્સી દ્વારા ઉપાડવામાં આવતો હોય છે અને આવા જ વિઝા કન્સલ્ટન્સી જે ઓફિસ છે ત્યાં આગળ સીઆઈડી ક્રાઇમની એક મોટી રેડની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદ, ગાંધીનગર અને બરોડામાં સીઆઈડી ક્રાઇમની અલગ અલગ 17 જેટલી ટીમો દ્વારા જે ખાનગી વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં સર્ચની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખાસ લોકો વિદેશ જવા માટે કોઈ પણ રીતના જે જતા હોય અને તેના માટે વિઝા કન્સલ્ટન્સી દ્વારા તેમના બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને ગેરકાયદેસર પણ મોકલવામાં આવતા હોય છે અને આવી ફરિયાદોના આધારે સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમ 17 જેટલા અધિકારીઓ દ્વારા 17 જગ્યાએ અત્યારે હાલ રેડની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો છે કે જે અમદાવાદના સીજી રોડ પાસે આવેલી હાઈટચ એજ્યુકેશન કન્સલ્ટન્સી કે જ્યાં આગળ અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા અત્યારે સર્ચની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે મોટાભાગની જે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ હોય છે કે ત્યાં આગળ આ રીતના કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ અથવા તો વિઝાના વધુ પૈસા લઈ અને લોકોને ગેરકાયદેસર મોકલવામાં આવે છે કે કેમ તેને લઈને હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। આ જે વિદેશ જવા માટેની જે આ વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ હોય છે ત્યાં આગળ અત્યારે હાલ સર્ચની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જો કોઈ પણ એવા ખોટા ડોક્યુમેન્ટ ઓફિસમાંથી મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। સીઆઈડી ક્રાઇમની ટીમે વડોદરાના ગોરવા રોડ પર આવેલા સ્મિથ કોમ્પ્લેક્સમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝાનું કામ કરતા માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ગત સાંજે શરૂ કરાયેલું સર્ચ ઓપરેશન મોડી રાત્રિ સુધી ચાલી રહ્યું। સીઆઈડી ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસની ટીમો પણ જોડાઈ હતી। અંદાજે 12 કલાક સુધી પોલીસે માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં તપાસ હાથ ધરી। આ દરમિયાન પોલીસે ગુજરાત બહારની યુનિવર્સિટીની કેટલીક શંકાસ્પદ માર્કશીટ મળી આવી। સીઆઈડી ક્રાઇમ દ્વારા શંકાસ્પદ માર્કશીટ ઉપરાંત કમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય સર્વર, લેપટોપ અને મોબાઈલ સહિત અનેક મહત્વના દસ્તાવેજો કબજે કર્યા। તપાસ ટીમે વિઝા ઓફિસર સંચાલક સ્મિત શાહનું લેપટોપ તેમજ મોબાઈલ પણ કબજે કર્યા। 3 પીઆઈની ટીમે રેડ કરેલી છે અને 12 અધિકારી કર્મચારીનો સ્ટાફ હતો અને શંકાસ્પદ જે દસ્તાવેજો અમને મળ્યા છે એ અમે કબજે લીધા છે 12 કલાકના પંચનામાના અંતે અને એનો વિવિધ એંગલથી એની અમે સ્ટડી કરીશું અને ઇન્વેસ્ટિગેશન થશે અને આગળ એની તપાસ રહેશે। તો ગુજરાત બહારની યુનિવર્સિટીની શંકાસ્પદ માર્કશીટ આ સમગ્ર મેગા સર્ચમાં મળી આવી છે। કમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય સર્વર સહિત લેપટોપ, મોબાઈલ પણ જપ્ત કરાયા। વિઝા ઓફિસર સંચાલક સ્મિત શાહનું લેપટોપ, મોબાઈલ પણ કબજે કરાયા છે। માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં 12 કલાક સુધી આ મેગા સર્ચ ચાલ્યું છે અને હજુ પણ યથાવત। કબૂતરબાજી
ગેરકાયદેસર રીતે બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવા જેવી સંખ્યાબંધ ફરિયાદો મળ્યા બાદ સીઆઈડી ક્રાઇમના એડીજી રાજકુમાર પાંડ્યન દ્વારા રાજ્યભરમાં વિઝા કન્સલ્ટન્ટ અને વિદેશ મોકલતી જે એજન્સીઓ છે ત્યાં દરોડાઓ પાડી તપાસનો આદેશ આપ્યો હતો, જેના પગલે આજે સીઆઈડી ક્રાઇમની લગભગ 17 જેટલી ટીમો દ્વારા વડોદરા, ગાંધીનગર અને અમદાવાદમાં અલગ અલગ જે વિઝા કન્સલ્ટન્ટની ઓફિસો છે ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. લગભગ બપોરે 1 વાગ્યાના સુમારે વડોદરાના ગોરવામાં આવેલ માઇગ્રેશન ઓવરસીઝ નામની ઓફિસમાં પણ સીઆઈડી ક્રાઇમની જે ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને મોડી રાત સુધી આ દરોડાની કાર્યવાહી ચાલુ છે. માઇગ્રેશન ઓવરસીઝ નામની એજન્સી દ્વારા ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે સહિતના વિદેશ જવા માંગતા લોકોને અહીંયાથી વિઝા તથા અન્ય જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, પરંતુ જે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે, લગભગ 12 કલાક જેટલું જે સર્ચ ઓપરેશન ચાલ્યું તે દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવેલી છે. અહીંયા અત્યાર સુધી જેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા હતા તેના ડેટા લેવામાં આવ્યો છે, કમ્પ્યુટરના ડેટાની પણ ચકાસણી કરવામાં આવી છે અને અત્યારે પણ આપ જોઈ રહ્યા સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા જે અહીંના માલિક છે સ્મિત પી શાહ તેઓની પૂછપરછ પણ કરવામાં આવી છે અને મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે લેવામાં આવે છે. કોમ્પ્યુટર તથા અન્ય જે ચીજ વસ્તુઓ છે તે કબજે લેવામાં આવી છે. સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ બહારની યુનિવર્સિટીની કેટલીક માર્કશીટ મળી આવી છે કે જે શંકાસ્પદ છે. આ માર્કશીટ અહીંયા કેવી રીતને આવી અને જે યુનિવર્સિટીના નામો દર્શાવવામાં આવ્યા છે તે શું વાસ્તવમાં છે કે કેમ તે ચકાસણી માટે પંચનામાની કાર્યવાહી કરીને આ તમામ જે કાર્યવાહી પૂર્ણ કરીને તે માર્કશીટ કબજે લેવામાં આવી છે. સાથે જ કોમ્પ્યુટર, લેપટોપ સહિતની જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તે પણ કબજે લેવામાં આવી છે. રાજ્યભરમાં આ પ્રકારની દરોડા કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. હવે જોવાનું એ છે કે કેટલા સ્થળોએથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના દસ્તાવેજો સીઆઈડી ક્રાઇમને મળી આવે છે અને આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. યુનુસ ગાઝી, ટીવી9,